तदेव गोविन्द दामोदर माधवेति विक्रेतु कामा किल गोपकन्या मोरारिपादार्पितचित्तवृत्ति दद्यादिकं गोविन्द दामोदर माधवेति गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगं पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति सुखं शयानं निलये निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या तेने स्थितं तन्मयता व्रजन्ति गोविन्द दामोदर माधवेति जिहवे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तातिविनाशनानि गोविन्द दामोदरेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति करारविन्देन पादारविन्दं मुखारविन्दे विनवेशयन्तं वक्त्रस्य मुकुन्दं मनसा स्मरामि सच्चिदानन्द भगवाननी जय सद्गुरुदेवनी जय सनातन धर्मनी जय ॐ नमः पार्वतीपतये દરેકના હૃદયમાં કૃષ્ણ પરમાત્માને પ્રણામ. ખોરાકના રોજ રટણ કરીએ, ખોરાકનું ભોજનના દરેક ભાવ કરીએ, પણ જ્યાં સુધી ભોજન ખાઈએ નહીં ત્યાં સુધી એનો હેતુ નથી કહી શકતો. એમ આપણે અહીંયા ગીતાના એક એક સિદ્ધાંતોનું વર્ણન થાય છે. એ એક એક સિદ્ધાંતો જીવનમાં જ્યાં સુધી આત્મસાત ના થાય, આપણને સમજાય નહીં, જીવાય નહીં, ત્યાં સુધી એનો કોઈ હેતુ નથી રહેતો. પરમાત્મા કૃષ્ણચંદ્ર ભગવાને અર્જુનને અનેકવિધ રીતે જ્ઞાનથી, કર્મથી અને ભક્તિથી જીવનમાં બેઠો કરવાનો પ્રયત્ન કર્યો.
યુદ્ધાય કૃત નિશ્ચય, એટલે આ જીવનનું સંગ્રામ આપણે માંડીને બેઠા છીએ, આ એક યુદ્ધ કરીએ છીએ અને એ યુદ્ધમાં વિજય મેળવવાનો છે. એટલે કે બધા પ્રકારના દુઃખોમાંથી મુક્તિ થઈ અને પરમ આનંદની પ્રાપ્તિ થાય. આ મનુષ્ય જન્મ એળે ના જાય. તો ભગવાને આપણે કાલે વાત કરી હતી કે કરતાપણાના જેટલા બીજો રોપાય છે આપણા, હું કરું છું, ઈચ્છાઓ જેટલા પ્રકારે થાય છે એ પ્રમાણે એ બીજો આપણને ફળ આપે છે, કર્મના ફળો આપે છે. કોઈ ક્રિયામાણ કર્મ કરીએ છીએ, સંચિત કર્મો અને પ્રારબ્ધ કર્મો, 3 પ્રકારના કર્મો છે આપણા જીવનમાં. અને 3 પ્રકારના કર્મોમાંથી મુક્ત અવસ્થા, એટલે કે પાપ અને પુણ્ય લાગે નહીં એવી અવસ્થા. ક્રિયામાણ કર્મો એટલે કે હાલ આપણે જે કર્મો કર્યા એનું હાલ જ ફળ મળે. હમણાં આ ભજન ગાતા હતા ને કે સંતની આ દુકાને તો રોકડીઓ વ્યવહાર, એવું કંઈક ભજન હતું. એટલે તરત કર્મ કરીએ તરત ફળ મળે. કોઈને ગાળ બોલીએ એટલે ધોલ તરત મળી જાય, એનું ફળ ભોગવવા મળી જાય. અથવા તો કોઈની સેવા કરી, કોઈને પાણી પાયું તો તરત આપણને આત્મસંતોષ થઈ જાય કે હા આપણાથી સારું કામ થયું. તો જે કામ હાલ કરીએ અને હાલને હાલ એનું ફળ મળી જાય એને ક્રિયામાણ કર્મ કહે છે. અને કર્મો સંચિત થાય, જે કાંઈ કરીએ એટલે ભેગા થાય, સ્ટોર થાય, તિજોરીમાં જમા થાય ને પૈસા, એવી રીતે. તો એના પાછળથી ફળ મળે, એનો સમય સંજોગ આવે એ ટાઈમે ફળ મળે, એને બધા સંચિત કર્મો કહે છે. અને જે કર્મોની એટલી બધી ગાંઠ બંધાઈ જાય કે જન્મ જન્મના ભેગા સાથે લઈ એના પ્રાણ જ્યારે દેહને છોડીને જતો હોય ત્યારે સંસ્કાર લઈને જતો હોય ને એ બધા પ્રારબ્ધ બને. આપણે અત્યારે બધા અહીંયા સત્સંગ સાંભળવા માટે આવીએ છીએ, તો એ પૂર્વનું પુણ્ય તમારું અને એ રીતનું પ્રારબ્ધ બનેલું છે. વિસનગરમાં ઘણા બધા છે, કેમ બધાય નથી આવતા? તો એ પ્રમાણેની ઈચ્છા થાય છે. અહીંથી ઘણા બધા એવા હશે તો ઘેર જઈને કાં તો ગીતા વાંચે, કાં રામાયણ વાંચે, કાં તો ટીવી ચાલુ કરે તો સારો સત્સંગ સાંભળે, કાં તો કોઈને ફોન કરે તોય સંસ્કારની સત્સંગની વાત કરે. તો મુખ્ય આપણા જીવનનો દ્રષ્ટિકોણ જ એવો બને છે કે ભક્તિ વગર, ભજન વગર, ઉપાસના વગર, સત્સંગ વગર ચાલે નહીં. અને બીજા બધા શું કરે? તો જોનારા જે હોય અજ્ઞાની એ બધા એને ગાંડો કે આ તો 24 કલાક સવારથી સાંજ સુધી કાં તો વાંચે, કાં તો સાંભળે, કાં તો ગાય, કાં તો ભજન કરે, કાં તો મંદિરે જાય, બીજું કંઈ કરતા જ નથી. તો આ પ્રારબ્ધ બની ગયેલું છે જીવાત્મા ઊંચી કક્ષાનો. ભગવાનને અર્જુને પૂછ્યું હતું કે પ્રભુ, જેમ વાદળા તૈયાર હોય, પાણી ભરેલું હોય, વરસવાની તત્પરતા હોય, અને એ ટાઈમે વાવાઝોડું આવી અને વાદળાને વિખેરી નાખે તો એ વાદળાની જે ગતિ થાય, એવી રીતે સત્કર્મમાં આગળ વધેલો મનુષ્ય જ્ઞાનમાં તારી આગળ પકડવા તલસતો હોય, તારી નજીક આવતો હોય, અને એને પ્રારબ્ધ કર્મોનું વાવાઝોડું કોઈ એવું આવે તો શરીર શાંત થઈ જાય કે એક્સિડન્ટ થાય અને એ કામ એનું અધૂરું રહે તો એની શું ગતિ થાય? આવો પ્રશ્ન અર્જુને પૂછ્યો હતો. દેહ શરીર માત્ર ખલું ધર્મ સાધના. જે કંઈ સાધ્ય કરવું છે, આપણે જે સમજવું છે, મુક્તિ એવી પરાકાષ્ઠા આનંદની એ મેળવવી છે, તો મનુષ્ય દેહ વગર ના મળે.
બધા ભલે કૂતરા છે, ગાય છે, ભેંસો છે, આનંદ લૂંટતા હશે, પણ એમને ખબર નથી. એમને હું બની શકીશ, હું મહાન થઈ શકીશ, હું મુક્ત થઈ શકીશ એવો ભાવ જ નથી. આપણે શાંતિની ઈચ્છા રાખનારા હોઈએ ને એટલે સતત આપણો ડોળો કેવો હોય છે બજારમાંથી નીકળીએ એટલે કે જે શાંત હોય એના સામું જોઈએ ને ઈચ્છા કરીએ કે હું આવો શાંત થઉં તો સારું. બાજુમાંથી ગાડી નીકળી, ગાડીમાં 2-3 જણા એમનું કપલ નીકળ્યું, એમાં કૂતરું હતું ભેગું. એટલે એક બ્રાહ્મણનો દીકરો મારી જોડે બેઠો હતો, દુઃખી હતો. બહાર નીકળે તો બધા કહે કે મોઢો છે, તારા લગ્ન નથી ત્યાં, અને પેલા તને નડે છે. એટલે બધે અંદરો અંદર વેર કરાવનારી વાતો કરનારા બધાથી કંટાળીને ગામડેથી બહાર આવી બેહે મારી જોડે. એટલે કૂતરું જોયું એટલે શું કે આકને આ બ્રાહ્મણ તરીકે પટકાણા એના કરતા તો આ પૈસાદારના ઘરે કૂતરું બનાવત તો સારું હતું. રોજ બિસ્કિટ ખાવા મળે, નવડાવે, વહે ફેરવે, કોઈ બીક નહીં. તો આના કરતા તો આવાના કૂતરા છે આવત તો સારું હતું. મનુષ્ય માત્ર શાંતિની ખોજ કરે છે. વધારે દુઃખી માણસ હોય ને એ ગમે તે પ્રકારે સુખી હોય એને જોવે અને સુખની ઈચ્છા કરે છે. મારો એક ભાઈબંધ હતો, એટલે મને કે બાપુ આના કરતા તો ભેંસ ત્યાં હોત તો સારું. કેમ? તો કે જો ઉપર પંખો રાખે, એને નવડાવે, એને કાંઈ જોતરે નહીં જોડવાનું, અને કપાસિયા બધું બાફીને મસ્ત મજાનો ભંડારો કરાવે, ખવડાવે, ખાવાનું, આરામ કરવાનો, બીજી કોઈ ચિંતા જ નહીં. મનુષ્ય બન્યા રોજ સવારથી આ સુધી બળતરામાં શેકાઈએ છીએ, એના કરતાં આ શું ખોટું? મતલબ કે આપણે શાંતિની ખોજ કરીએ છીએ, હેતુ આ છે. કૂતરું થવું નથી કોઈને, ભેંસ થવું નથી, પણ એમનાથી સારી શાંતિ મેળવવી છે. અહીંયા આપણે શા માટે આવીએ છીએ? કાંઈ મળે છે? પૈસા નથી મળતા, કોઈ વાહ એ નથી કરતું. શાંતિ મળે, આનંદ મળે. તો ગીતાની અંદર આપણે વાત કરી હતી કે કર્મયોગના આરંભમાં જે કંઈ આપણે કર્મના કરતા બનીએ છીએ તો શરૂઆતમાં આપણું બીજ જે બન્યું છે એ બીજને જો બાળી નાખીએ, એટલે કે હું કરતા નથી એવો ભાવ કરીએ તો કર્મ છે તે યોગ બની જાય, પરમાત્મા માટે કર્મ થઈ જાય. મતલબ એવો થયો કે સેવા માટે, બીજા માટે જીવવાનું છે. કર્મ યોગ બની જાય છે. પળે પળે આપણો ખબર નહીં પડતા કેટલાય પ્રકારનો કર્મો આપણો થઈ જાય છે આપણા સંસ્કારના આધારે. અહીંયા કોઈક આવે, ચાલુ સત્સંગો મોડા આવે અને બેસી ના શકતો, અને આગળ આ ખુરશી ખાલી છે એની જગ્યાએ બેસવા માટે આવે, તો ઘણા બધા શું નજર કરે, વહેલા આવતો હતો રેડ પેલે ડિસ્ટર્બ પાડે છે. કોઈ વળી શરૂઆતમાં નીકળ્યો તો બેસી નેચે હવે હા ને, અંદરથી આપણો સંસ્કાર હોય મુજબનું આપણું વાજુ વાગવા માંડે. અને કોઈ એમ કે આ જગ્યા રીતે હવે એકે શું મેળવ્યું, બીજાએ શું મેળવ્યું? એકે છેડો પકડીને કીધું કાંઈ બેસી જાઓ, સાના માના આવે એટલે આવો છો મોડા. એને પેલી વ્યક્તિને દ્વેષ થશે એના ઉપર, અને બીજી વ્યક્તિ એમ કહે છે કે આવો બેસી જાઓ આ જગ્યાએ, તો એ વ્યક્તિને પ્રેમ થશે. કર્મથી જ થાય છે ને બે, સીધી આપણા અનુભવની વાત છે.
એવું આજી દઉં આંખમાં અંજન દેખાય બધે કૃષ્ણ કનૈયો, બધે એના હૃદયમાં રામ વસે, એવું દર્શન આપણે કરતા હોઈએ ત્યારે એને ઉપર ભાવ થાય કે હા ભાઈ. બીજું છે સમજતું નથી, ખબર નથી પડતી, એવું આપણું દર્શન આપણે કરતા હોઈએ એમનું, ત્યારે આપણને બીજું લાગે છે, એ રીતે વર્તીએ છીએ. એટલે કર્મોના બીજ રોપાઈ જાય છે આપણાથી. ભગવાન તો કહે છે ગીતામાં કે સર્વારંભ પરિત્યાગી, જેટલા જેટલા આરંભો તમે કર્મના કરો છો, તો હું કાંઈ કરતો નથી, પરમાત્મા મને કરાવે છે, મને નિમિત્ત બનાવ્યું છે. બીજ હું મારા માટે કરું ત્યારે એ બીજ બને છે. હું બીજા માટે કંઈ કરું છું તો તે બીજ બનતું નથી. પરમાત્મા માટે કરું છું ત્યારે તો ઉદ્ધાર થાય છે. જેની જે આવડત હોય, એક કર્મ પરમાત્મા માટે થઈ શકે છે. એવું નથી કે ધ્યાન કરીએ, સમાધિ કરીએ તો પરમાત્મા માટે કર્મ કર્યું. નીલકંઠ મહાદેવે જઈએ, કલાક સુધી ફૂલ ચડાવીએ, પાણી ચડાવીએ, જળ ચડાવીએ, તો જેની જે આવડત હોય, ખેડૂત છે તો ખેડૂતની આવડત ખેતી કરવાની છે, તો એક ચહેરો એવો રાખે છે કે આ બધું આમાંથી જે ઉપજ થાય એ મારે પક્ષીઓ માટે, એની ખેતી કરવી એ ભક્તિ બની. બાઈઓને રાંધવાની આવડત છે, તો કોઈ અન્નક્ષેત્ર ચાલે છે તો દરરોજ જઈને અડધો કલાક, અમારે બહુચરાજીમાં બહુ ચાલે, રોજ 200 માણસો આવીને જમી જાય, પણ કોઈ પગારદાર નથી બનાવવા વાળો, વાહન ઉટકવા વાળો. જેને જે આવડતું હોય તો 5-10 રોટલા કરી જાય, કોઈ જઈને વાહન ઉટકી જાય, કોઈ વાસીદું વાળી આવે, કોઈ પીરસવા રહે, અને કોઈ ટાઈમ ના હોય, પૈસા હોય તો ગજવું ખાલી કરી જતા રહે કે લો આ ક્ષેત્રમાં. 10-15 વર્ષથી ચાલુ થયું છે આ ક્ષેત્ર. એવું સરસ મજાનું કાર્ય ચાલે છે કે ગામમાં રવડતું કોઈ ભૂખ્યું રહેતું નથી. જેની જે આવડત હોય એ બીજાના માટે આપણે વાપરીએ તો એ કર્મ છે તે યોગ બની જાય છે. કર્મયોગ રૂપી ધર્મનું થોડું પણ આચરણ જન્મ મૃત્યુથી મહાન ભયમાંથી ઉગારે છે. બહુ સરસ વાત છે. ભગવાન કર્મયોગમાં નિશ્ચયાત્મિકતા બુદ્ધિથી કર્મ કર એવું કહે છે. નિશ્ચયાત્મિકતા બુદ્ધિ એટલે કે એક જ ધારણા હોય, અનેક પ્રકારની નહીં. પતિવ્રતા જેમ નારી છે, એની દ્રષ્ટિમાં એનો પતિ એ પરમેશ્વર છે. કોઈ સેવા માટે અને ક્ષેત્રમાં રાંધવા જાય, રસોડું સંભાળે, પણ ત્યાંની કોઈની કાંઈ થઈ ના જાય, એની દ્રષ્ટિમાં તો એક જ પતિ, એ જ પરમેશ્વર. એમ એક જ બુદ્ધિ, નિશ્ચયવાળી બુદ્ધિ. એટલે જ્યારે સ્થિર વિચાર આપણો થાય કે હું શા માટે, મારે શું કરવાનું છે, ત્યારે નિશ્ચયાત્મક બુદ્ધિ એક નિર્માણ થાય છે કે મારું કલ્યાણ આમ કરવાથી જ થશે. અસ્થિર વિચારના જે વિવેક વગરના સકામ માણસો, એટલે પોતાના સ્વાર્થ માટે જ કામ કરનારા વ્યક્તિઓ, એ અસ્થિર વિચારના છે. પોતાના કલ્યાણની ખબર જ પડતી નથી, ફક્ત બીજાનું મારી પાસે કેવી રીતે આવે, સ્વાર્થમય જ જીવન જીવતા હોય છે. તો કહે છે કે હે અર્જુન, ભોગમાં તો જેઓ બધા તન્મય થયેલા છે આખા જગતમાં મોટા ભાગે,
પણ કર્મફળના પ્રશંસક જે લોકો ગીતાના જ્ઞાનમાં, વેદના જ્ઞાનમાં, વેદાંતના જ્ઞાનમાં પ્રીતિ સેવે છે, આપણા માટે વાત કરી છે, આપણને પ્રીતિ છે ને જ્ઞાન, તો એમની બુદ્ધિમાં એકમાત્ર પોતાનું કલ્યાણ જ એ વસ્તુ એમની બુદ્ધિમાં હોય છે. અર્જુનને કહે છે એક જ નિશ્ચય હોય છે. અને જેઓ સ્વર્ગથી પણ ચડિયાતું આવા પોતાના કલ્યાણનો એક જ વિષય છે, એ સ્વર્ગથી પણ ચડિયાતું છે, એનાથી બીજું કોઈ શ્રેય કરનારું નથી. આવી નિશ્ચયાત્મક બુદ્ધિ છે. કોઈક વ્યક્તિઓ ફક્ત ભોગ પદાર્થોમાં સ્વર્ગ માને છે, આનંદ, પૈસાથી, ગાડીથી, વાડીથી, લાડીથી, તો આ સ્વર્ગ છે અને સ્વર્ગથી ચડિયાતું બીજું કોઈ નથી એવું જે માનનારા છે એ પણ અવિવેકીઓ છે બધાય. તો એ લોકો સારું જીવે છે, બોલ્યા કરે છે, સાંભળે છે, મધુર બોલે છે, મનોહર વાણી બોલ્યા કરે છે, સારી સારી, પણ જે જન્મ રૂપી કર્મફળ એટલે ફરી ફરીને જન્મવાનું એમનું ચાલુ રહે છે. અને ભોગ અને ઐશ્વર્યની પ્રાપ્તિ સાથે એમને જે સ્વર્ગની ઈચ્છા કરી છે, તો ભોગ અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે અનેક જાતના ઘણી બધી જગ્યાએ બુદ્ધિને દોડાવતા રહેલા છે, અનેક જગ્યાએ. તો એ નિશ્ચયાત્મક બુદ્ધિ નથી. તો આવા વિચાર દ્વારા જેનું ચિત્ત હરાયેલું છે, કે જેઓને ભોગ અને ઐશ્વર્યમાં અત્યંત આસક્તિ છે, તો એવા માણસો પરમાત્મામાં નિશ્ચયાત્મિક બુદ્ધિવાળા હોતા નથી. હા, જ્યારે સાંભળ્યું ત્યારે નહીં, શ્વાસે શ્વાસે, જ્યારે જ્યારે જ્યાં જ્યાં જઈએ, જેની સાથે મિલન થાય, જે પ્રારબ્ધો સામે આવે કે જે વ્યક્તિઓ આવે, એ વખતે આપણા નિશ્ચયમાં એક જ પરમાત્મા રમતો રહેલો હોય તો સમતા ધારણ થાય છે. આપણે સમત્વ યોગ ઉચ્ચતે. ફક્ત અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો એવું ફક્ત બોલનારા છે. એ હોગ્ય માટા કરી બધાથી નોખા નોખા ભાગે. મને અડે, પૂરી ગાયને અડે, ના બોલશો અહીં બાજુમાં તકલીફ થાય છે, વચ્ચે વચ્ચે આમ ના કરશો તકલીફ થાય છે. એને તકલીફો વારંવાર કાઢે છે. ફક્ત લોકો જ્ઞાની છે. સ્વાધ્યાયમાં દાદાએ આરતીમાં એક વાત સરસ વચ્ચે આલેલી છે. નાનો ખૂબ છતાં હું તારો તવ શક્તિ અભિમાન, અને બીજી અદ્વૈતે આનંદ દિશે અને દ્વૈતે મિલન મધુર. દ્વૈતે મિલન મધુર. જ્યાં બે, બીજી પરિસ્થિતિ, બીજો વ્યક્તિ, બીજો સંજોગ, બીજી અવસ્થા, જાગ્રત સ્વપ્નની ગમે તે આવી હોય, મારા પરમાત્માનો બગીચો છે એને જ હું જોઉં છું. દ્વૈતે મિલન મધુર. मतलब कि जीत देखो तीत तू को तू, हाथी में तू मोटो देखे, कीड़ी में तू छोटो, महावत बनकर माथे बैठो, हाकण वारो तू को. मतलब એ થયો કે સમતા ધારણ થાય અને ક્યાંય આપણે છંછેડાઈએ નહીં કોઈથી. વહુ હાહુથી છંછેડાય નહીં, સાસુ વહુથી છંછેડાય નહીં, જ્ઞાની છે એ ભક્તથી છંછેડાય નહીં. એ લોકો જ્ઞાની. છંછેડાવાનું મટી જાય પોતાનું, ત્યારે મોટું કામ થઈ ગયું. સમજો, એ બુદ્ધિ વારંવાર વિચિત્રતામાં જતી રહે છે. તો નિષ્કામતા આવે. હું મારા માટે જીવતો નથી, પરમાત્માને રાજી રાખવા માટે જીવું છું. પરમાત્મા મારી અંદર વસે છે એમ બીજામાં વસે છે. મારું લાલ લોહી બનાવે છે, બીજાનું લાલ લોહી બનાવે.
નિષ્કામ કર્મયોગ થઈ જાય. પણ આ બધી વાત સ્વામીજી તમે કરો છો, ઘરમાં તો અમે 2-3 બહુઓ, અમે છોકરા બધા પણ ખખડાટ થયા વગર રહેતો નથી, એનું શું કરવું અમારે? તમે નથી પૂછતા, પણ અંદરથી જે ભાવ હોય હું કહું. સાસુ અને વહુ ઘરમાં બંધ બારણે અંદર ખખડાટ ચાલુ થયો, 2 જણા વઢ્યા એટલે થોડો અવાજ બહાર જાય. હવે જ્યારે બહુ આ બધું પતી ગયું, અડધો કલાક કેડે ઘરમાંથી વાસીદાનું છેપટ નાખવા હુકડી લઈને બહાર નીકળી એટલે પાડોશમાંથી બીજી બેન આવ્યા. એટલે પાડોશી એને સાંભળી લીધું કે 2 ઝઘડતા હતા. એટલે વહુને કે આ તારી હાઉ જ ગંદકી છે, એને બહાર નાખી દે ને, એકલી આ કુકડીમાં ગંદકી નાખે છે, રોજ તને નડે છે. હવે જો લય કાંઈ લેવા દેવા કરી એને, તારી હાઉ એ ગંદકી છે તને, એટલે એને કે હું હારી થઉં, ઈર્ષાવ. એટલે વહુ એને કહે છે કે માસી શું બોલો છો તમે? તમારા શબ્દો આવા કાઢો છો, તમને શરમ નથી આવતી? એ મારા પતિની માં છે, એટલે મારે માં તુલ્ય છે. અમારા ઘરની અંદર ગમે તે થાય, એથી તમારે આવી વાણી કરવાની જરૂર નથી અમારા માટે. તો કહે છે કે અમને શું વાંધો, આ તો તું નરકે જઈશ, આવું નવું સહન કરીશ, એટલે કહીએ છીએ. બહુ કહે છે કે કાંઈ કહેવાની જરૂર નથી અમારા ઘરમાં, વચ્ચે માથું મારવું નહીં. ખબરદાર, આજથી જો કોઈ દાડો એવી વાત કરીને તો મારા જેવી કોઈ ભૂંડી નથી. એ મને એના ઉપર પ્રેમ છે, ભલે અમે લડીએ, મારા માની જેમ છે. ક્યાંક ખીજાય મારા ઉપર તો કહી દે, એમાં શું? તમારે અમારા ઘરનું કોઈ વચ્ચે ચાંપલુસી નહીં કરવાની. એને ખબર નહીં કે એની સાસુ કેળે ઊભી છે. જે સંસ્કાર હતો એ આવ્યો ને. અંદર ગયા, એની સાસુએ જોયું કે વાહ, તો શું મળે એને દુઃખ કોઈ દિવસ ઘરમાં? તારી માએ તને જાણતા કાંઈ શીખવાડ્યું નહીં ને આ બધી વાતો ના આવે સંસ્કાર હોય તો. એની સાસુએ આમ ભેટી પડી કે ખરેખર તું મારી દીકરા જેવી છો, દીકરી જેવી છો. અને એ કહે છે કે હા બા, આપણે વઢીએ, ગમો આવે કહેવું પડે, પણ એથી તમે મને મારી મા તુલ્ય છો. તમે ઘર જે છે એક મંદિર બનાવવું, એનો મતલબ શું? આજે મંદિરો બધા ઘર બને છે. આપણે અહીંયા ગીતા સાંભળી અને ઘરને મંદિર બનાવવાનું છે. પણ ફક્ત જ્ઞાન જે છે એનાથી લુખાસ આવે છે. જ્ઞાન અને ભક્તિ બંને સાથે જોઈએ. નિશ્ચયાત્મકતા બુદ્ધિ એટલે ક્ષમતા, બધાની સમભાવ એ રાખવો હોય તો જ્યાં સુધી ભક્તિ એટલે કે જ્યાં જોવું ત્યાં ભગવાન યાદ આવે. ફૂલ જોવું ત્યારે ખબર પડે કે અરે રે, પરમાત્મા કેવી સુગંધ ભરી છે, કેવી મુલાયમતા છે. આ ફૂલ આટલું સરસ છે, તું બનાવનારો કેટલો સરસ રહીશ. જ્યાં જ્યાં નજર મારી પડે યાદી ભરી ત્યાં આપની. ગોપીઓ માં ભક્તિ હતી અને જ્ઞાન પણ હતું. ભક્તિ કેવી હતી? એમ નિષ્કામ ભાવ હતો ગોપીઓ. અહીંયા જ્ઞાનના સિદ્ધાંતો મંત્રમાં છે, શ્લોકમાં, પણ એ સિદ્ધાંતોનું ચિલણ કરીએ, લોક ભોગ્ય એટલે કે આપણા જીવનમાં એ સિદ્ધાંતો ઉતરે એટલા માટે અલગ અલગ દ્રષ્ટાંતો આપવા પડે. નિષ્કામ ભક્તિ હતી એમ. પ્રેમ હતો કનૈયા ઉપર, કૃષ્ણ ઉપર. કેવો પ્રેમ! શુદ્ધ, ઉપર ચલો નહીં.
ફોન ચાલુ છે, બંધ કરી નાખો. કેવો પ્રેમ ગોપીઓનો હતો કે ઉદ્ધવ જેવા જ્ઞાની ગોપીઓ પાસે ગયા છે ને તો એ જ્ઞાની નમી પડ્યો છે. ગોપીઓને નમ્ર વંદન કરે છે, ખરેખર તમે તો પૂજ્ય છો, બહુ મહાન છો. જ્યારથી ગોપીઓ જોડે જવાનું થયું ઉદ્ધવને, અને ગોપીઓનો શુદ્ધ પ્રેમ, શુદ્ધ વ્યવહાર, નિષ્કામ ભક્તિ, કનૈયા ઉપરનો પ્રેમ જોયો છે, એટલે એનું જે અભિમાન હતું ને જ્ઞાની તરીકે ઉદ્ધવનું ઉતરી ગયું. વ્રજવાસીઓ લોકો પછી ઉદ્ધવને જોવે ને એટલે શું કહે છે કે ઉદ્ધવ સીધો ભયો કે હવે તો અક્કડ હતો, જ્ઞાની મારા જેવો કોઈ નથી, એના બદલે હવે તો ગોપીઓ સાથે આ જાય છે અને ભક્તિ અને જ્ઞાનનો સંસર્ગ થયો છે, તો હવે ઉદ્ધવ સીધો થઈ ગયો, સરળ બની ગયો છે. અક્કડ હતો પહેલા. કેમ? ગોપીઓનો સત્સંગ મળ્યો. પેલા અક્કડ ચાલતો, ચાપલાઈથી બધું બોલતો, અભિમાન હતું જ્ઞાનનું, અને હવે તો મટી ગયો, ઠરી ગયો, ઓગળી ગયો છે. ગોકુળમાં ગોપીઓને ઉપદેશ આપવા માટે ગયા હતા ઉદ્ધવજી. આમ તો કે હું જ્ઞાની છું તો બીજાને જ્ઞાની બનાવી દઉં. અંદર અમે મહાન જ્ઞાની છીએ, તમને બધા જ્ઞાની બનાવી દઈએ. આ એક અભિમાન છે. ઠીક છે, પરમાત્મા રોલ આલે છે, તો બીજો જ્ઞાની હું જ્ઞાની એ દ્વૈત કેમ રહે? પરમાત્મા જ બધે જોવાનો છે, તો બીજો તો કોઈ છે નહીં, કોને જ્ઞાન આલવાનું છે? જ્ઞાન લેનારામાં પરમાત્મા સિવાય બીજો કોઈ નથી, કોની જોડે વાત કરવાની? પણ તોય કૃષ્ણ ભગવાન કહે છે કે મારે જો અર્જુન કાંઈ જરૂર નથી, છતાં હું બધું કરું છું. આ પરમાત્માનો બનાવેલો બગીચો, એના છોડવાઓ હુકાય નહીં, જમીન કઠોર થઈ જાય નહીં, મુલાયમ રહે. આ નિમિત્ત બનાવે ભગવાન. તો જ્ઞાન આપવા માટે ઉદ્ધવજી ગયા એ વખતે ગોપીને કહે છે કે ગોપીઓ તમે શું કનૈયો કનૈયો મારી મોરલી વાળો, મારી પીતાંબર વાળો ને માથે મુગટ વાળો, લટકનથી ચાલ વાળો, આખો દાડો એ જ રામાયણ લઈને બેઠા હોય છે. કહે છે કે મને કનૈયા કંઈ ઈર્ષા નથી, પણ હું તમને એ કહું છું કે તમારે કલ્યાણ કરવાનું છે કે નહીં આ જન્મ? ગોપીઓને ઉદ્ધવજી કહે છે કલ્યાણ કરવાનું હોય તો આ બધી રામલીલા બંધ કરી અને અહમ નિર્વિકલ્પો, નિરાકાર રૂપો, તમે નિર્ગુણ બ્રહ્મ ધ્યાન માટે ધ્યાન કરો, સમાધિમાં જાઓ અને ક્યાંક કલ્યાણના માર્ગે જાઓ. વિચારણ અંદરથી એમ કે બધા જ્ઞાની બની જાય તો સારું. આંખો બંધ રાખો, સમાધિ કરો, ધ્યાન કરો. તો ગોપીઓ કહે છે કે ઉદ્ધવ, મન તો એક જ છે અને તે અમારા કનૈયા પાસે છે. અમારી પાસે મન રાખ્યું નથી તો ધ્યાન કોણ કરે? સમર્પણ આવે છે, સોંપી દીધું સદગુરુને, પરમાત્માને, ભગવાનને, તો માટલી ખાલી થઈ ગઈ, પછી ખખડે નહીં. અમારું મન એક જ હતું, બે મન છે નહીં, એ અમે કનૈયાને સોંપી દીધું છે. પ્રેમની સાથે મન અમારું જતું રહ્યું છે. અમારી પાસે અમારું મન રહ્યું નથી, તો અમે કોનું ધ્યાન કરીએ? ઉદ્ધવ ઉઘાડી આંખે અમને શ્રી કૃષ્ણ જ દેખાય છે બધે, બીજો કોઈ દેખાતો જ નથી. તમે કદાચ આંખો બંધ કરી અને પરમાત્માના દર્શન કરતા હશો અને તમારી આંખો ખોલો છો તો સામે જગતને નોખા નોખા દેખાય છે તમને. ગોપીઓ ઉદ્ધવને જે સત્ય વાત કહે છે, ધ્યાન કરનારા ધ્યાન કરે અને એમ સમજે છે કે ધ્યાન કરીએ છીએ એટલે પરમાત્મા મળે છે, એની સાથે મેળાપ થાય છે, પાછી આંખો ખોલે છે તો જગત દેખાય. તો કયું જ્ઞાન સાચું? જગત દેખાય છે એ જ્ઞાન સાચું
કે બધામાં કનૈયો રમે છે એ જ્ઞાન સાચું. જો ઓદો અમારા કૃષ્ણ એ સાક્ષાત પર બ્રહ્મ પરમાત્મા છે, અમારી પાસે જ છે કાયમ માટે, બીજે છે જ નહીં. જ્યારે જ્યારે અમે કહીએ છીએ કે હે કૃષ્ણ, તો અમારી બાજુમાં આવીને ઉભા રહે છે. કોઈ તક વખતે અમે કહીએ છીએ કે હે કૃષ્ણ, તો કદમના વૃક્ષ પર આવે છે. જ્યારે જ્યારે કહીએ છીએ કે હે કૃષ્ણ, ત્યારે અમારી સામે આવીને મોરલી વગાડતો હોય છે. કોઈક વખતે અમે કહીએ છીએ કે હે મારા કૃષ્ણ, તો એ ગાયોને વહાલ કરતો દેખાય છે. તને એમ લાગે છે કે કૃષ્ણ અત્યારે મથુરામાં છે, અમારી પાસે નથી, એ તારી ભ્રાંતિ છે. એક ક્ષણ એવી નથી કે અમે કનૈયાને યાદ ના કરીએ અને કનૈયો અમારી જોડે ના આવતો. જ્ઞાતા ઉપદેશ આલવા પોપડી મેલીને આવ્યા ઉદ્ધવજી. જ્ઞાનને ભક્તિની અંદર પાછું સોંપી દીધું કે ગોપી, આ તમે બધા છો, ખરેખર બહુ મહાન છો. કૃષ્ણ નોખો છે, બીજે છે. ભાનુમતી જ્યારે કનૈયાને પકડ્યો તો હાથોહાથ માતાજીએ કીધું કે તું રૂબરૂ પકડીને લાય તો અમે સજા કરશું, માખણ ચોરવા દે. તો ભાનુમતીએ પકડી તો લીધો, પકડીને લઈ ગયા. રસ્તામાં એનો ભત્રીજો હતો, એની આંગળી પકડી લીધી. હવે યશોદા મૈયા પાસે ગયા છે, તો યશોદા મૈયા કે તું જૂઠું ના બોલ ભાનુમતી, તે ત્યાંથી જ તારા ભત્રીજાને પકડીને લાવી છે, પણ તારા ભત્રીજામાં તને કનૈયો જ દેખાણો છે. તું એમ કેમ કહેતી નથી બધે મને કનૈયો જ દેખાય છે? તું ગાંડી થઈ જઈ છે. हरि व्यापक सर्वत्र समाना, प्रेम से प्रगट हो ही में जाना. निर्गुण ब्रह्मनी बात उद्धवजी करे, पण गोपीओ कहे छे के उद्धवजी खरेखर अमारा कन्हैयानुं साचुं रूप तमने देखाड्युं नथी, खानगी राख्युं छे. અને એનું કારણ એ છે કે તમે જ્ઞાનનો અહંકાર લઈને ફરો છો, પડદો પડ્યો છે, એટલે તમને એ રૂપ જોવા નહીં મળે. અને એ રૂપ જોવું હોય તો પ્રેમ સિવાય મળશે નહીં. ઓધો કહે છે કે હે પ્રેમથી કનૈયાનું સાચું રૂપ જોવા મળે છે, મારે જોવું છે. ગોપીઓ કહે છે કે ये तो प्रेम की बात है ओधो, आशिकी इतनी सस्ती नहीं है. प्रेम એટલે શું? ઓધો તું તારી પોતાનું હું પણ તારું જે છે તું ખતમ કરવા માંગે છે, પરમાત્મામાં સોંપી દેવા માંગે છે, તો એ સમર્પણ છે, તે પ્રેમ છે. બેનું એક થઈ જાઓ. ये तो प्रेम की बात है ओधो, बंदगी तेरे बस की नहीं है. તારું પૂર્ણ સમર્પણ શ્રદ્ધા સાથેનું તું તારી જાતને સોંપી દે અને એની ઈચ્છા વિરુદ્ધનું એક પણ કર્મ ના કરતો. बंदगी तेरे बस की नहीं है. यहां तो सर दे के होते हैं सो दे. आशिकी इतनी सस्ती नहीं है. પરમાત્મા સાથે પ્રેમ કરવો હોય તો હું પણ મટાડવું પડે છે, માથું મૂકી દેવું પડે છે. અને એ તું ही नाम तारण, सरे काज कारण, धरे उसको धारण, निवारण करेगा. जो तो नथा दांत वाकू, दिया दूध माकू. 3 મહિનાનું 4 મહિનાનું બટકું દાંત નથી હોતા તો દૂધ એ ટાઈમે જ આપે છે. સૂકી બંધ જમીનની અંદર અમૃત રેલાવે છે પરમાત્મા. ખબર હે ખુદા કો સબર જો ભરેગા. તું શેની ચિંતા કરે છે? હું મેળવી લઉં કે પરમાત્મા ચલાવે છે બધું? એની ઈચ્છા વગર એક પાંદડું પણ ચાલતું નથી. સબર જો ભરેગા, એ પરમાત્મા બધાનું ચલાવે છે. तथा दांत वाकू, दिया दूध माकू, खबर है खुदा को सबर जो भरेगा. तेरा ढूंढ सीना, मिटे दिल का तिन्ना. दुख
પોતાના દુઃખો મટાડવાના હોય તો તું પોતાના ઓરિજિનલ સ્વરૂપને ગોતી લે, ગોપીઓ કહે છે. ये तो प्रेम की बात है, वो બંદગી તેરે બસ કી નહીં है. અને એ પ્રેમનું અંજન તારી આંખમાં અંજાઈ જાય તો બધે જ કનૈયો તને લાગશે. કનૈયો કોઈ ગોકુળમાં નથી બેઠો, અમારાથી દૂર ગયો નથી, રોમ રોમમાં હાજર છે. જો ઓધો જોઈ લે તું, ઓધો અહીંયા કાન માંડે છે તો કૃષ્ણ 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 અવાજ ગોપીઓ. એક રોમ રોમમાં અમારા કાના વગરનો અમારો કોઈ રણકાર નથી હોતો. ક્ષમતા ભાવે એટલે બીજો છે જ નહીં, બધે મારો પરમાત્મા રમતો રહેલો છે. આવી ક્ષમતા એ પ્રાપ્ત કરવી એ કોઈ ખેલ કે તમાશો નથી, નાટકનું જાદુ નથી. આ કોઈ ગંભીરતાથી આ વાત ધ્યાનમાં લેવાય. પોતાનું કલ્યાણ ભવોભવની ભવાટવીમાંથી હજારો મનુષ્યનો જન્મ લીધો, પ્રાણીઓનો લીધો, ભટકતા 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 સાંભળી લીધું. એટલે સંસ્કારને તોડવા પડશે, દેહના અધ્યાસને. લાલ લાલ ચોળ અગ્નિની અંદર મોટો લોખંડની તવી પડી હોય, ગોળો પડ્યો હોય, અગ્નિરૂપ બની ગયો હોય અને 2-4 છાંટણા પાણી ના પડે તો છમતાઈ પાણી ઉડી જાય, બંબો થાય, ધારા પાણીની સતત થાય, ત્યારે આ તવો ઠરે છે. આ તવાની વાત કરું છું. હું દેહ છું એ સંસ્કારો પરમાત્માની કૃપા થાય, તીવ્ર ઈચ્છા થાય, અંદરથી તાલાવેલી એવી થાય, ઈશ્વર કૃપાથી એવો કોઈ આવી મળે તો ઉઘડે હૃદયના દ્વાર. ઈશ્વર કૃપાથી કોઈ આવી મળે ત્યારે ઉઘડે હૃદય. આવી ક્ષમતા પ્રાપ્ત કરવી, પરમાત્માના પ્રેમ, આપણો પ્રેમ અને પરમાત્માનો પ્રેમ એક થઈ જાય, ઓળઘોળ થઈ જાય. આ નાની માના ખેલ નથી. જેનું મન ક્ષમતામાં સ્થિત થઈ જાય તો એ લોકો જીવતે જીવ આ સંસાર ઉપર વિજય મેળવે. અજ્ઞાનમાં જીવે છે, જીવાય છે તો એ મળદું છે, એ મળદું જીવતું થશે જ્ઞાનથી. ચેતન પરમાત્માની ઝાંખી અંદર પોતાના થશે, પરમાત્માની પ્રેમની ઝાંખી થશે, પરમાત્માના આનંદ સ્વરૂપની ઝાંખી થશે ને હું બનેલો છું તે ખોવાઈ જશે. જીવતે જીવ આ સંસાર ઉપર વિજય મેળવવાનો. मरने से पहले मर जावे और अमर हो जावे, हम तो सरभंगी है, हमारी चाल उल्टी है. રીત રસમ જીવનની બદલાઈ જાય. ઈર્ષા, ક્રોધ, દ્વેષ, બળતરા, ડીઝલ બળવાનું, રોવાનું, પેલો મને દુઃખી કરે છે, પેલો આમ કરે છે, બધી ભાંજગળો. જીવતે જીવ સંસારમાં સ્થિતિ એ પરમાત્મામાં સ્થિતિ થઈ જાય. પણ ક્યારે? જેનું મન ક્ષમતામાં સ્થિત થઈ જાય ત્યારે સાક્ષાત પોતાનાની અંદર પરમાત્માનો અનુભવ થઈ જાય. પણ ક્યારે પોતાનું દુઃખ છે એ એને દુઃખ લાગતું ના હોય અને બીજાનું દુઃખ છે એને ખટકતું હોય, અરે રે આ દુઃખી છે. સંત હોય એને એમ થાય કે ત્રિવિધ તાપમાં કરતા હોય, બધા ફરિયાદો કરતા હોય. ઇન્દોરની અંદર બસ સ્ટેન્ડની અંદર ઊભો તો ને એક બાઈ આવી, ઘરેથી સંજોગ વસાત એને કાઢી મૂકેલી, મારે રોજ. ગરીબ બાઈ, 3 વર્ષનો છોકરો કેડમાં. અને આઈન પગ પકડી લીધા. મારા સાધુ છે, સંન્યાસી છે, ભાવ થયો. गुरुदेव मैं बहुत दुखी हूँ, मेरे पति ने मुझे निकाल दिया. આવા દુઃખીઓના દુઃખ જોઈએ અને એ જ્ઞાની, અમે તો જલકમત વ્રત છીએ, એની અંદર કરુણા મરી પરવારી હોય, આંખમાંથી આંસુ ના આવતા હોય તો એ જ્ઞાની નથી, લુકો જ્ઞાની.
ભક્તિની અને જ્ઞાનનો સમન્વય જોઈએ. કેમ કરુણા ના આવે? આંખમાંથી આંસુ આવી જાય. બીજાના દુઃખ જોઈ અને જેનું હૃદય કકડી ઉઠે અને પોતાનું સુખ પોતાનું લાગે નહીં, આવું બધે પરમાત્મા દેખાય, બધે પરમાત્મા દેખાય. આત્મપમ્ય બુદ્ધિ, આત્મોપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ ઓ અર્જુન સુખમ વા યદિ દુઃખમ સ યોગી પરમો મત. 6ઠા અધ્યાયનો 32મો શ્લોક આમાં અનુમોદન આપે છે. શું કહે છે કે જે પુરુષ પોતાના શરીરની માફક, શરીર ઉપર પ્રેમ થાય આપણને, પોતાના ઉપર જેમ પ્રેમ છે એવી રીતે બધામાં જોવે. પોતાના શરીરને સાચવે છે એમ બીજાને પણ સાચવે. બધું સરખું દેખાય અને બધી જગ્યાએ સમતાથી જોવે. સુખ અને દુઃખને પણ બધી જગ્યાએ સમતાથી જોવે. તે યોગી પરમ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આપણા ઘરમાં પાડોશીના છોકરા રમવા આવે અને આપણો છોકરો ચોકલેટ આલો, ચોકલેટ આલો, ચોકલેટ આલો, એક નહીં બે આલો, બે આલો, બે આલો રોતો હોય. હાથમાં 2 ચોકલેટ લીધી. હવે પાડોશીનો છોકરો આવેલો છે, એક ચોકલેટ એના માટે લીધી, એને થોડી ના હાલે. આમ હાથ કરી લે 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 ચોકલેટ ચોકલેટ ચોકલેટ. હવે છોકરો આપણો, છોકરાનો પોતરો આ બાજુ છે, બીજા પાડોશીનો છોકરો આ બાજુ છે, દોડીને આવે છે ને વાટી મારી પેલો આ બાજુ આવી જાય, પેલો આ બાજુ આવી જાય. 2 ચોકલેટ આમાં છે ને, પાડોશીનો છોકરો આ બાજુ આવી ગયો, લકીરી પડી જાય અંદર કે હા મારા છોકરાને એક જ મળી, પાડોશીનો 2 લઈ ગયો. સમત્વ યોગમ ઉચ્ચતે. જાહી બીજી રાખે રામ, તાહી બીજી રહ્યો. પર દુઃખ દુઃખ સુખ, સુખ દેખે પર. એટલે સુખની, પોતાના સુખની જેને ઈચ્છા છે ત્યાં સુધી ગમે એટલી આપણે કોશિશ કરીએ, પોતાનો સ્વાર્થ છે ત્યાં ક્ષમતા કોઈ દિવસ થઈ શકતી નથી. હું મારે માટે નથી, મારા માટે નથી, હું બીજા માટે છું. આ શરીર મારું નથી, 5 મહાભૂતોનું છે. સંસારનું શરીર છે, સંસાર માટે જ વાપરવાનું છે. હું ચેતન છું, મારે કોઈ जग की सेवा खोज अपनी प्रीत राम से कीजिए, जिंदगी का राज है ये जान कर जी लीजिए। सच्चिदानंद भगवानी जय, सनातन धर्मनी जय।